બનાસકાંઠામાં વધુ એકવાર ખાદ્ય સુરક્ષા સામે સવાલ ઉભા થયા। જિલ્લામાં નકલી ઘીનો કાળો કારોબાર ઝડપાયો। નકલી ઘીનો કારોબાર કરતા ઘી માફિયા હવે બેફામ બન્યા છે। 2025માં ફૂડ વિભાગે નકલી ઘીનું ગોડાઉન ઝડપ્યું હતું। ચંડીસર જીઆઈડીસીમાંથી નકલી ઘીનું ગોડાઉન ઝડપ્યું હતું। 24 લાખનું નકલી ઘી અને 139 કેમિકલના ડબ્બા જપ્ત કર્યા હતા। છાપી ખાતેથી મુંબઈ જઈ રહેલ આ નકલી ઘી ઝડપાયું હતું। ડીસા ખાતે 3 પેટીમાંથી 1444 કિલો નકલી ઘી જપ્ત કરાયું હતું। અખાદ્ય ઘીનો કારોબાર કરનાર સામે હવે કાર્યવાહીની માંગ ઉઠી છે। નકલી ઘી કોણ બનાવે છે ત્યારે મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે, જ્યારે જારી ઘીનો સપ્લાયર કોણ છે તે પણ એક સવાલ છે। ત્યારે વારંવાર આ પ્રકારની નકલીની ભરમારો સામે આવતી હોય છે। વધુ એકવાર નકલી ઘી હોવાનું સામે આવ્યું। બજારમાં આ ઝેર કોણ ઠાલવે છે તે પણ એક મોટો સવાલ અહીં ઉભો થઈ રહ્યો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા રમેશ પટેલ લાઈવ જોડાઈ ગયા છે। જી રમેશ, વારંવાર બજારમાં નકલીની ભરમારો સામે આવતી હોય છે, ફરી એકવાર નકલી ઘીનું સામે આવ્યું છે, શું કહેશો? દીકરીને ચોક્કસથી વાત કરવામાં આવે તો બનાસકાંઠા એ હવે નકલી ઘીનો હબ બની ગયું હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે અવારનવાર લાખો રૂપિયાનું શંકાસ્પદ ઘી જે ફૂડ વિભાગ દ્વારા જપ્ત કરવામાં આવતું હોય છે। પરંતુ મહત્વની વાત એ છે કે જે પ્રકારે આટલો મોટો કારોબાર ચાલી રહ્યો છે ત્યારે ક્યાંક ને ક્યાંક તંત્રમાં જે છટકબારીના કાયદાઓ છે તે છટકબારીના કાયદાઓને લઈ અને આજે બેફામ બન્યા છે નકલી ઘીના માફિયાઓ, તેમની સામે કોઈ કાર્યવાહી થતી જ નથી। કારણ કે જે પ્રકારે ડિસેમ્બર માસમાં ચંડીસર ખાતે આવેલી શ્રી સેલ્સ કે જેનો માલિક છે ભાવેશ ચોખાવાલા, તેના ત્યાંથી 24 લાખ રૂપિયાનું શંકાસ્પદ ઘી જપ્ત કર્યું હતું ને સાથે સાથે 139 ડબ્બા જે કેમિકલ ના હતા, એટલે કે કેમિકલનો વપરાશ કરી અને લોકોના આરોગ્ય સાથે આવા તત્વો ચેડા કરી રહ્યા છે। તો બીજી તરફ મુંબઈ લઈ જવાતું છાપીથી પણ મોટી માત્રામાં ઘી ઝડપાયું હતું। એટલે કે જે પ્રકારે ફૂડ વિભાગ કાર્યવાહી તો કરે છે, સેમ્પલ પણ લે છે અને ફોરેન્સિક લેબમાં પણ મોકલે છે, પણ જે પ્રકારે તેના રિપોર્ટો છે તે બહુ લાંબા સમય બાદ આવતા હોય છે અને ત્યાર સુધીમાં તો આ જે ઘી માફિયાઓ છે તે તેમનો મોટો કારોબાર ચલાવતા હોય છે અને ક્યાંક ને ક્યાંક જે પ્રકારે આ કાર્યવાહી કરવામાં આવતી હોય છે, પરંતુ તેમાં ક્યાંક ને ક્યાંક છટકબારી છે, જેને લઈ અને આ જે માફિયાઓ છે તે માફિયાઓ બેફામ બન્યા છે। એટલે કે સરકારે પણ હવે આવા જે લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા લોકો છે તેમની સામે ફોજદારી ગુના દાખલ કરવા જોઈએ, તેમને જેલના હવાલે કરવા જોઈએ, તો જ ક્યાંક ને ક્યાંક જે પ્રકારે આજે અખાદ્ય ચીજ વસ્તુઓનું વેચાણ કરે છે તે તત્વોની શાન ઠેકાણે આવે। કારણ કે બનાસકાંઠામાં ડીસા પંથક હોય એટલે કે તેલ અને ઘી નકલીની ભરમાર છે। મોટા પાયે નકલી ઘીના ઉત્પાદનો કરે છે અને લોકોના આરોગ્ય સાથે ચેડા કરે છે। લાખો રૂપિયાનું શંકાસ્પદ ઘી તો જપ્ત કરવામાં આવે છે, પરંતુ આ જે બેફામ બનેલા ઘી માફિયાઓ છે, નકલી ઘી બનાવે છે, તેમને કોઈ કાયદાનો ગાળિયો લાગુ પડતો જ નથી। એટલે કે હવે સરકારે આના માટે નિયમોમાં ફેરફાર કરવો જોઈએ અને આવા જે લોકો છે તેમના સામે ફોજદારી ગુના દાખલ કરી તેમને જેલના હવાલે કરવા જોઈએ। ક્રીના જી રમેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।